આમાં કેવલ આવે આ મરચામાં ઘાટ આમાં છે ને સવાર વરી 10000 ભાઈ બહુ કરી દો હા જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જ છો હું પણ મજામાં સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં અત્યારે વાગ્યા છે 10 ને આપણે આજે વાડી આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણે વાડીએ મરચાં ઉતારવાનું કામ ચાલુ છે આમ તો 2-3 દિવસથી ચાલુ છે અને આજે આપણે આજનો દિના મરચાં ઉતારવાના બાકી છે તો અત્યારે વાગી ગયા છે 10 ને આપણે અત્યારે નાસ્તો લેવા આવ્યા છે કેમ કે 10 વાગે નાસ્તો કરવો પડે અને જો આપણે થોડાક મરચાં ઉતારી લીધા છે અને આજનો દિના મરચાં બાકી છે એ આપણે ઉતારી લેવી અને મરચાં ઉતાર્યા છે કાકી ને દયામાં ને મારા મમ્મી ને હું ને મારા ફા ને બધા સેવી મરચાં ઉતારે છે ને અત્યારે હું આવી છું ઝૂંપડીએ નાસ્તો ને એવું લેવા તો હાલો જઈએ નાસ્તો કરવા તો જો આ અમારી ઝૂંપડી છે ને આ બધા મરચાં છે ત્યારે આપણે એટલા ઉતારી વાળ્યા છે અને હજુ આમ બધા ઉતારે છે આજનો દિના ખાલી બાકી છે આવી આ બધા ઉતાર્યા ગયા છે નામ હવે 4-5 છા જેવું છે બાકી છે જામ થોડાક છે હાલો હવે આપણે જઈએ નીચે આપણે ખબર હતી આ ઘણું છે ખોટું હા ખોટું તમારા છે બધા એના 5 આ બેન કેમ પાસે ક્યાં આપણે લઈ કે વાડીયું નો નાખે પછી નાખે માસી બહુ વાડીયું નાખી દે કાને તી હર તમે પાલ માણ ઉતરી જાય લાવે આમાં નાખી દેવી મોટા બસ થઈ ગયું કાઈ ને અત્યારે થારા ઉકલા પારવા હતા નથી આમાં કેવલ આવે આ મરચામાં ઘાટ આમાં છે ને સવાર વરી 10000 ભાઈ બહુ કરી દો તો અત્યારે જો આપણે મરચાંને ઉતારી લીધું છે ચા બધા છે મરચાં હાલો તમને મરચાં બતાવું અને હવે જવાનું છે આપણે ઘરે તો અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થયું છે ને આપણે અત્યારે આવી ગયા છે આપણા કાકાની વાડીએ કેમ કે આ ભેંસ વેચવાની છે એટલે જો આ યુટિલિટી પણ આવી ગઈ છે એમાં આપણે ભેંસ ભરી દેવાની છે હાલો કેટલા હજારમાં દીધી તો બતાવું હાલ તો અત્યારે જો ભેંસને યુટિલિટીમાં બહારવા જાય છે અને ઘણા બધા માણસો છે તો હાલો હું તમને બતાવું જો ભેં જાય છે એટલે બધા ઢોરને એવું બામ રહેશે જો જો આમથી ને આમથી નાના બદુડા ને મોટી ભેંસો ને બધા બામ રહેશે જામ ભેંસ ના બાજુ પાડ્યું ને એવું બધા જા દેવીશ પીવસાને જામ ભેંસ છે કોની છે પીવીશ ભેંસ મારી છે આ જાય છે હા
આ ઓલા બપોરે આવ્યા હતા, કોણ લાવ્યું?